ગુજરાત જીકે ટોપ મોસ્ટ 350 પ્રશ્નો બધા જ પ્રશ્નો જે છે એ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એવા પ્રશ્નો આપણે લઈને આવ્યા છે, બધા ઇમ્પોર્ટન્ટ છે. તો ક્વેશ્ચન નંબર 1 છે, સોનેટનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? સોનેટનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો શું છે રાઈટ આન્સર? વિદ્યાર્થીઓ સાથે સાથે તમારે પણ ટેસ્ટ આપવાની છે. સોનેટનો ઉદ્ભવ થયો હતો? ઇટાલીમાં. કયા દેશમાં છે? ઇટાલીમાં થયો છે સોનેટનો ઉદ્ભવ. ઇટાલીમાંથી ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. નેક્સ્ટ છે, જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે? તો જળઘોડો એ સસ્તન પ્રાણી કહેવાય છે. સસ્તન પ્રાણી કહેવાય છે જળઘોડો. દરેક પ્રશ્ન પછી 2 થી 3 સેકન્ડનો ટાઈમ મળશે, જેથી કરીને તમારે આન્સર વિશે વિચાર કરવાનો હોય. જળઘોડો સસ્તન વર્ગનું પ્રાણી છે. 350 પ્રશ્નોની ટેસ્ટ ચાલ્યા. નેક્સ્ટ, ગુજરાતના કયા મુખ્યમંત્રી સૌથી વધુ વખત મુખ્યમંત્રી બન્યા છે? મિત્રો એ છે નરેન્દ્ર દામોદરદાસ મોદી. નરેન્દ્ર મોદી જે દેશના વડાપ્રધાન છે અત્યારે, સૌથી વધારે મુખ્યમંત્રી બન્યા હતા અને 2 વખતથી વડાપ્રધાન પણ છે. એમનો જન્મ ક્યાં થયો હતો? તો મહેસાણાના વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950 ના રોજ. નેક્સ્ટ છે, ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી છે? તો મિત્રો એ લખી છે નર્મદે. નર્મદ કવિએ સૌથી પહેલી આત્મકથા લખી છે ગુજરાતી ભાષામાં. નેક્સ્ટ, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે? તો શું છે રાઈટ આન્સર? સાથે સાથે તમારે પણ મનમાં વિચારી લેવાનું છે રાઈટ આન્સર. તમને ટાઈમ આપશે, 2 થી 3 સેકન્ડનો ટાઈમ મળશે દરેક પ્રશ્ન પછી. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે? તો રાઈટ આન્સર છે એમાં કલાપીની કવિ છે. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે કલાપીની પંક્તિ છે. એના પછી અળસિયાનું લિંગ જણાવો. તો અળસિયો જે છે મિત્રો એ ઉભયલિંગી હોય છે. કયું હોય છે? ઉભયલિંગી હોય છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી નિપાત લખો. હવે તમને મટી ગયું ને. આમાં નિપાત શું છે? ગુજરાતી વ્યાકરણમાં કોણ હોશિયાર છે? જવાબ આપો મિત્રો. તો આનું નિપાત છે ને. શું છે? ને. હવે તમને મટી ગયાનું નિપાત છે ને. નેક્સ્ટ, રૂઢિપ્રયોગનો અર્થ લખો. શરીર લેવાવું. શરીર લેવાવું જે રૂઢિપ્રયોગ છે એનો અર્થ થશે શરીર સુકાવવું. શું છે? શરીર સુકાવવું. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી www વર્લ્ડ વાઇડ વેબને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? તો મિત્રો એ હતું મોઝેઇક. મોઝેઇક જે છે એ બ્રાઉઝર હતું અને એને લોકપ્રિય બનાવ્યું હતું www, એટલે એનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. નેક્સ્ટ છે, ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા 2 સ્ટેશન વચ્ચે શરૂ થઈ? તો મિત્રો એ ઉત્તરાયણથી અંકલેશ્વરની વચ્ચે શરૂ થઈ છે. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે ઉત્તરાયણથી અંકલેશ્વરની વચ્ચે શરૂ થઈ. હવે કયા વર્ષમાં થઈ એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. બીજી વાત મિત્રો, ભારતમાં મુંબઈ અને થાણેની વચ્ચે શરૂ થઈ હતી. નેક્સ્ટ, ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતી? તો મિત્રો એ હતી સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ્સ જે છે એ ગુજરાતી મૂળની અમેરિકન નાગરિક અને એ અવકાશમાં જનારી પ્રથમ ગુજરાતી મહિલા હતી. એના પછી જંગલ બુકના લેખક કોણ છે? તો એ છે રૂડિયાર્ડ કિપલિંગ. રૂડિયાર્ડ કિપલિંગે જંગલ બુક લખી છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી કયા પક્ષીનું અંગ્રેજી નામ હુપ્પો છે? હુપ્પો. કયા પક્ષીનું અંગ્રેજી નામ હુપ્પો છે? તો મિત્રો ઘંટી ટાકણો જે છે એનું અંગ્રેજી નામ હુપ્પો. એના પછી ગિફ્ટનું પૂરું નામ શું છે? ગિફ્ટ. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી આ ગિફ્ટનું પૂરું નામ છે. શું છે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટનું પૂરું નામ છે. એના પછી અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું હતું? તો મિત્રો એ હતી શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. શું છે? શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. નેક્સ્ટ છે, 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી? તો એ કરી હતી સેનાપતિ ભટ્ટાર્ક. સેનાપતિ ભટ્ટાર્ક જે છે એમણે 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કરી હતી. ઇમ્પોર્ટન્ટ રહેશે.
નેક્સ્ટ છે પાટણના પટોળાની કળા કયા રાજવીના સમયમાં વિકાસ પામી? તો મિત્રો એ હતો ગુજરાતના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ, એમના પિતાનું નામ હતું કર્ણદેવ ને માતાનું નામ હતું મિનલ દેવી. અત્યારે પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ભાઈ પટોળા ક્યાંના પ્રખ્યાત છે? તો પટોળા એ પાટણના પ્રખ્યાત છે. એના પછી બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? તો 1928 સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એમના અંડરમાં બારડોલી સત્યાગ્રહ 1928 માં થયો હતો. 1928. નેક્સ્ટ ગુજરાતનું કયું બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું? દુનિયાનું વસ્ત્ર કયું બંદર કહેવાતું? ગુજરાતનું બંદર છે. તો રાઈટ આન્સર છે આમાં ખંભાત જે છે મિત્રો, એ ખંભાત દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું, ગુજરાતનું બંદર છે. એના પછી નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન, તો એ છે અમરકંટક. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે અમરકંટક, મધ્યપ્રદેશમાં આવેલું છે અમરકંટક. અમરકંટકમાંથી રહીને નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે છે છોટા ઉદેપુર પાસેથી, બરાબર, અને દરિયામાં ભળી જાય છે. ભરૂચ આવેલું છે નર્મદા નદીના કિનારે. નેક્સ્ટ ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ફ્રેન્ડ એ આવેલું છે જામનગરમાં. ખીજડીયા પક્ષી અભયારણ્ય જે છે એ જામનગરમાં આવેલું છે. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ટોપ 350 પ્રશ્ન લઈને આવ્યા છે આપણે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગરમાં આવેલું છે. એના પછી તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો ફ્રેન્ડ તાપી અને નર્મદાની વચ્ચે સતપુડા પર્વતમાળા આવેલી છે. ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે? તો શું છે રાઈટ આન્સર? આગ્નેય પ્રકારના જે ખડકો છે એને પ્રાથમિક કે મૂળ ખડકો કહેવામાં આવે છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ પણ. નેક્સ્ટ ભારતનો સંતરી કોણ છે? તો હિમાલય. હિમાલય જે છે એને ભારતનો સંતરી કહેવામાં આવે. હિમાલયની સૌથી ઊંચી ચોટી કઈ છે? તો માઉન્ટ એવરેસ્ટ, 8,848 મીટર એની ઊંચાઈ છે. હવે ભારતની સૌથી ઊંચી ચોટી છે મિત્રો આ કેટુ, ગોડવિન ઓસ્ટિન. હવે કેટુની ઊંચાઈ કેટલી છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. એના પછી વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો પણ નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ. નાઇલ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે. અંધારિયો ખંડ તરીકે કયો ખંડ ઓળખાય? આફ્રિકા જે છે, આફ્રિકા અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે થઈ? તો પણ ગુજરાતની અંદર પંચાયતી રાજની સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1963 ના રોજ, બરાબર. 1 એપ્રિલ 1963 ભારતમાં જે છે પંચાયતી રાજની સ્થાપના એ રાજસ્થાનના નાગોરમાં પંડિત જવાહરલાલ નહેરુએ કરી હતી. એ પણ યાદ રાખવાનું છે. અને સૌથી પહેલા કયા રાજ્યએ પંચાયતી રાજ જે છે એ પંચાયતી રાજ ચાલુ કર્યું? તો એ આંધ્રપ્રદેશ હતું, બરાબર. અને પંચાયતી રાજ માટે કઈ કમિટી છે? તો બળવંતરાય મહેતા કમિટી, એ તમને ખ્યાલ હોવું જોઈએ. નેક્સ્ટ લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? તો ફ્રેન્ડ એ કરે છે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન લોહીમાં શર્કરાનું નિયમન કરે છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ. નેક્સ્ટ નૃત્યના દેવાધિદેવ કોણ છે? તો નટરાજ જે છે એ નટરાજ નૃત્યના દેવાધિદેવ છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ એક્ઝામની દ્રષ્ટિએ નટરાજ. એના પછી કરાલ શબ્દનો સમાનાર્થી શું થાય છે? કરાલ. તો કરાલનો સમાનાર્થી થાય છે ભયંકર. શું થાય છે? ભયંકર થાય છે કરાલનો સમાનાર્થી. એના પછી હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે? તો મિત્રો એ ચિત્રાત્મક હોય છે. ચિત્રાત્મક. હાઈકુ કાવ્ય પ્રકાર જે છે એ ચિત્રાત્મક હોય છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ શું હતું? તો કાકા સાહેબ કાલેલકર શું નામ હતું એમનું? તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પૂરું નામ હતું. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ. વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ની અંદર આપણે ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, કમ્પ્યુટર બધા જ જેટલા પણ સબ્જેક્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ એ બધા સબ્જેક્ટનો આપણે સમાવેશ કર્યો છે. તો છેલ્લે સુધી તમે વિડીયો જોજો. અને બધા પ્રશ્નો જે છે એક્ઝામમાં આગળ પૂછાઈ ગયેલા છે એવા પ્રશ્નો આપણે લઈને આવ્યા છે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ હતું.
એના પછી વડવાનલના સર્જક કોણ છે? તો ફ્રેન્ડ વડવાનલ જે છે એના સર્જક છે ધીરુ પટેલ. કોણ છે? ધીરુભાઈ પટેલ. એના પછી લીલા વનના સૂકા ગણાનો અર્થ આપો. લીલા વનના સૂકા ગણા, તો શું અર્થ થાય છે એનો? એનો અર્થ થાય છે લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે. લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે. આપણા જીવનમાં પણ આવા અનુભવ થાય છે. એના પછી મોજાર શબ્દનો સમાનાર્થી શું છે? મોજાર. તો મોજાર શબ્દનો સમાનાર્થી એ છે અંદર. શું છે? અંદર. મોજાર શબ્દનો સમાનાર્થી છે અંદર. એના પછી પાણી પોચું એટલે શું? તો પાણી પોચું એટલે કોમળ થાય છે. નેક્સ્ટ છે OCR નું પૂરું નામ શું છે? એ છે ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. બરાબર, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ કમ્પ્યુટરનો પ્રશ્ન છે. ગીવ સિનોનિયમ્સ ઓફ મિક્સ. હવે મિક્સ નું સિનોનિયમ શું છે? તો એ છે મિંગલ. મિંગલ છે. ગીવ સિનોનિયમ્સ ઓફ મિક્સ. મિક્સ નું જે સિનોનિયમ્સ છે, સિનોનિયમ્સ એટલે પર્યાયવાચી અને એન્ટોનિયમ્સ એટલે વિરોધી. નેક્સ્ટ છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહેવામાં આવે? તો પણ એ કહેવામાં આવે છે વ્યાસ. વર્તુળનું જે કેન્દ્ર છે એમાંથી જે જીવા પસાર થઈને વ્યાસ કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ આ વર્તુળ છે, આ પૂરો વ્યાસ કહેવામાં આવે. આનો જે અડધો ભાગ છે એને ત્રિજ્યા કહેવામાં આવે છે. નેક્સ્ટ છે ભારતમાં ગવર્નર તરીકે નિમણૂક પામનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો ભારતના ગવર્નર પ્રથમ ગુજરાતી કોણ બન્યા? ચંદુલાલ ત્રિવેદી. કોણ છે? ચંદુલાલ ત્રિવેદી. આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. નેક્સ્ટ છે માણસાઈના દીવા પુસ્તક કોનું છે? તો ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક છે માણસાઈના દીવા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ. એના પછી રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? તો ફ્રેન્ડ ઓસબોર્ન સ્મિથ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ગવર્નર હતા. હાલમાં રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે? તો શક્તિકાંત દાસ. રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? તો 1 એપ્રિલ 1935 ના રોજ કોલકાતામાં સ્થાપના થઈ હતી. હાલમાં એનું હેડક્વાર્ટર જે છે એ મુંબઈમાં આવેલું છે. એના પછી ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ફ્રેન્ડ એ દાહોદ જિલ્લામાં ભરાય છે. ગોળ ગધેડાનો જે મેળો છે એ દાહોદમાં ભરાય છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? સૂર્યના જે કિરણો છે એ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે? તો મિત્રો 8 મિનિટ લાગે છે. લગભગ 8 મિનિટ લાગે છે સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચતા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. એના પછી ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી, તો એનું નામ છે બેરન. શું છે? બેરન. નેક્સ્ટ મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું? તો મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ ભીમદેવ પહેલાના સમયમાં બંધાયું. કોના? ભીમદેવ પ્રથમ. એના પછી ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? તો સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. કોને? સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. નેક્સ્ટ ભારતે સૌ પ્રથમ વખત પરમાણુ ધડાકો ક્યાં કર્યો હતો? તો ફ્રેન્ડ એ કર્યો હતો પોખરણ. પોખરણ ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. ભારતે સૌ પ્રથમ પરમાણુ વિસ્ફોટ કર્યો હતો. બોમ્બ વિસ્ફોટ. દુનિયાને તાકાત બતાડી હતી. અટલ બિહારી વાજપેયી તે ટાઈમમાં વડાપ્રધાન હતા. એના પછી સુભાષચંદ્ર બોઝે અંડમાન ટાપુને શું નામ આપ્યું હતું? તો શહીદ દ્વીપ નામ આપ્યું હતું સુભાષ બાબુએ. અંડમાન નિકોબાર જે ટાપુ આવેલા છે તેને. એના પછી કયા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે? એ છે ગુપ્તકાળ. હવે એમાં ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય. ભારતનો સુવર્ણકાળ જે છે એ ગુપ્તકાળ છે અને ગુજરાતનો સુવર્ણકાળ હોય તો એ સોલંકી કાળ હોય છે. બરાબર. એના પછી તાવડી વેચનારને શું કહેવાય? તો ફ્રેન્ડ લોડી કહેવામાં આવે છે. તાવડી વેચનાર જેવું છે ને લોડી કહેવામાં આવે છે. નેક્સ્ટ ખગ કયો સમાસ છે? ખગ. તો ખગ જે છે એ ઉપપદ સમાસ છે. કયો? ઉપપદ સમાસ છે ખગ. એના પછી જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે? તો એ છે નરેન્દ્ર મોદી, દેશના વડાપ્રધાન. જ્યોતિપુંજ નામનું પુસ્તક એમનું છે. તો મિત્રો આ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. એના પછી અકળાઈ પડ્યો અવની વિશે જાણે ભાંગ્યો ચંપાનો છોડ કયો અલંકાર છે? તો અલંકાર જણાવો.
તો એ છે ઉત્પ્રેક્ષા અલંકાર. કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર. તો ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો ફ્રેન્ડ એ છે નવનીત. નવનીત નામનું જે નવનીત સમર્પણ નામનું જે સામયિક છે એ ભારતીય વિદ્યાભવન દ્વારા બહાર પાડવામાં આવે છે. એના પછી હું છકડા પાસે ગયો ભાવે વાક્ય બનાવો. હું છકડા પાસે ગયો ભાવે વાક્ય શું છે રાઈટ આન્સર? તો એ છે મારાથી છકડા પાસે જવાયું. મારાથી છકડા પાસે જવાયું. તો ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી મારી આંખે કંકુના સૂરજ આથમ્યા કાવ્ય પંક્તિના કવિ કોણ છે? તો કોણ છે? રાવજી પટેલ. રાવજી પટેલ છે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. નેક્સ્ટ ધૂમકેતુ કોનું ઉપનામ છે? તો ફ્રેન્ડ ગૌરીશંકર જોશી જે છે એમનું ઉપનામ છે ધૂમકેતુ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી ટાઇગોન શું છે? તો ફ્રેન્ડ ટાઇગોન જે છે વાઘ અને સિંહ દ્વારા જે બાળક પેદા થાય છે, બરાબર, વાઘ અને સિંહણ દ્વારા જે બાળક પેદા થાય છે એને ટાઇગોન કહેવામાં આવે છે. નેક્સ્ટ જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો વિલ્સન, પ્રોફેસર વુડરો વિલ્સનને જાહેર વહીવટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું? તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું હતું. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ. એના પછી મધપુરાની આડ પેદાશ કઈ છે? તો એ છે મીણ. મીણ જે છે એ મધપુરાની આડ પેદાશ કહેવામાં આવે. એના પછી ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા? તો એ હતા ઇન્દુમતી શેઠ. ઇન્દુમતીબેન શેઠ જે છે એ ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી હતા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પ્રેમાનંદ. કવિ પ્રેમાનંદની આખ્યાન કૃતિ છે કુંવરબાઈનું મામેરું. નેક્સ્ટ સફારી કયા વિષયનું પાક્ષિક છે? તો સાયન્સ, વિજ્ઞાન વિષયનું પાક્ષિક છે સફારી. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. એના પછી તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા. આ પ્રસિદ્ધ પંક્તિ કયા કવિની છે? તિલક કરતા 53 થયા જપમાળાના નાકા ગયા. તો રાઈટ આન્સર છે આમાં એ છે અખાની. કયો કવિ છે? અખાની ચાલ્યા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. જ્ઞાનનો વડો અખો. એના પછી વિદ્યાર્થીના નામ સરનામા કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો ફ્રેન્ડ એ છે એક્સેસ. એક્સેસનો ઉપયોગ થાય છે કમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે. શું? નામ સરનામા વગેરે. નેક્સ્ટ છે ગીવ એન્ટોનિયમ્સ ઓફ બ્રેવ. હવે બ્રેવનું એન્ટોનિયમ શું છે? એન્ટોનિયમ્સ એટલે કે વિરોધી. તો એનું રાઈટ આન્સર છે એ છે કોવાર્ડ. બરાબર, કોવાર્ડ. નેક્સ્ટ છે ગુજરાતનું કયું નગર સાક્ષર નગર કહેવામાં આવે છે? તો નડિયાદને ગુજરાતનું સાક્ષર નગર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો ફ્રેન્ડ 2 જે છે એ 2 નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. નેક્સ્ટ 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય છે? તો એક જ વર્તુળ પસાર થશે 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી. એના પછી દોડવીર ઉસેન બોલ્ટ કયા દેશનો ખેલાડી છે? તો મિત્રો એ છે જમૈકાનો. દોડવીર ઉસેન બોલ્ટ જે છે એ જમૈકાનો ખેલાડી છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ છે માત્ર દૂધ પર રહેલા બાળકોમાં કયા વિટામિનની ઉણપ હોય છે? તો એ છે વિટામિન સી. વિટામિન સી નું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. એની ઉણપ હોય છે દૂધ પર રહેલા બાળકોના શરીરમાં. એના પછી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કોણ કરે છે? તો પણ રાજ્ય સરકાર જે છે એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવાનો નિર્ણય કરે છે. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ. નેક્સ્ટ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ઓળંગતા શું બદલાય છે? તો અહીંયા દિનાંક રેખા નામ પરથી ખબર પડી જાય છે તારીખ બદલાય છે. શું બદલાય છે? તારીખ બદલાય. એના પછી ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો ફ્રેન્ડ અશોક તમને બધાને ખ્યાલ હોવું જોઈએ. ઇઝી ક્વેશ્ચન છે. અશોક કોને કહેવામાં આવે છે? તો કુમારપાળને. કુમારપાળને અશોક કહેવામાં આવે છે.
નેક્સ્ટ છે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું? તો આપણે ઈજી છે, રવિશંકર મહારાજ, બરાબર, રવિશંકર મહારાજના હસ્તકે થયું હતું. એના પછી જલિયાવાલા બાગ ક્યાં આવેલો છે? તો પંજાબમાં આવેલું છે, અમૃતસરમાં, જ્યાં જનરલ ડાયરે ગોળીબાર કર્યું હતું, જલિયાવાલા બાગ. હજારો નિહત્તા લોકો, જે સ્વતંત્ર સૈનિક હતા, તેઓ માર્યા ગયા હતા, એમાં શહીદ થયા હતા. નેક્સ્ટ છે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો ફ્રેન્ડ વિલિયમ બેન્ટિક, લોર્ડ વિલિયમ બેન્ટિક જે છે એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. હવે આમાં ત્રણ વસ્તુ છે. પહેલી છે બંગાળનો ગવર્નર, પછી છે બંગાળનો ગવર્નર જનરલ, બરાબર. તો રોબર્ટ ક્લાઇવ એ બંગાળનો ગવર્નર હતો, બરાબર. પછી આવેલું બંગાળનો ગવર્નર જનરલ, એ હતો વોન હેસ્ટિંગ્સ. પછી જે બંગાળનો ગવર્નર જનરલ હતો એ ભારતનો ગવર્નર જનરલ બન્યો, તો એ હતો લાસ્ટ, બંગાળનો લાસ્ટ ગવર્નર જનરલ કોણ હતા? તે હતા વિલિયમ બેન્ટિક. ને વિલિયમ બેન્ટિક જ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. તો આમાં કન્ફ્યુઝ નહીં થતા તમે. એના પછી રેનેસા શું છે? તો રેનેસા એક નવજાગૃતિ આંદોલન હતું, નવજાગૃતિ આંદોલન. એના પછી ગુજરાતમાં કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર કયા જિલ્લામાં છે? તો ફ્રેન્ડ એ છે કચ્છ જિલ્લામાં. ગુજરાતમાં કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર આવેલું છે કચ્છ જિલ્લામાં, તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. એના પછી ભારતની ભૂમિનો 6% ભાગ કયું રાજ્ય રોકે છે? એ રોકે છે આપણું ગુજરાત. ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું છે? 1,96,024 ચોરસ કિલોમીટર. શું છે? 196,024 ચોરસ કિલોમીટર એ ભારત, સોરી, ગુજરાતનું ક્ષેત્રફળ છે. એના પછી પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? તો મિત્રો આવેલી છે જેશોર. જેશોરની ટેકરી આવેલી છે પાલનપુર નજીક અરવલ્લી પર્વતના ભાગરૂપે. નેક્સ્ટ છે વાળને બ્લીચ કરવા માટે કયું કેમિકલ ઉપયોગમાં લેવાય છે? તો રાઈટ આન્સર છે આમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે વાળને બ્લીચ કરવા માટે. એના પછી રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્ય સરકારને બરતરફી કરી શકે છે? તો કલમ 356, બરાબર, રાજ્ય સરકારને બરતરફ કરી શકે છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ શાસન જેને આપણે કહીએ છીએ. એના પછી ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે? તો ફ્રેન્ડ ધમાલ જે છે એ સિદ્ધી લોકો, સિદ્ધી લોકો ક્યાંથી આવેલા? આફ્રિકાથી આવેલા સિદ્ધી લોકોનું નૃત્ય છે ધમાલ નૃત્ય. એના પછી વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ કયો છે? તો એ છે ભારત. વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ છે ભારત. એના પછી ભારતની હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો લીલા શેઠ જે છે એ ભારતની હાઈકોર્ટના છે, હાઈકોર્ટના, બરાબર, સુપ્રીમ કોર્ટના નહીં, હાઈકોર્ટના લીલા શેઠ. એના પછી તલવાર તાણવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો તલવાર તાણવી એટલે કે સંઘર્ષમાં ઉતરવું, બરાબર, સંઘર્ષમાં ઉતરવું. નેક્સ્ટ છે પ્રેક્ષક શબ્દની સંધિ છૂટી પાડો. પ્રેક્ષક તો શું છે સંધિ? પ્ર વત્તા ઈક્ષક. એ રાઈટ આન્સર છે, પ્ર વત્તા ઈક્ષક. એના પછી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? તો ફ્રેન્ડ એ છે કરણ ગેલો. કરણ ગેલો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા છે. એના પછી લોહી ઉકળવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. લોહી ઉકળવું. તો ફ્રેન્ડ ખરેખર લોહી ઉકળવા નથી માંડતું, બરાબર. લોહી ઉકળવા માંડે તો માણસ મરી જાય છે, પણ એનો મતલબ થાય છે ગુસ્સે થઈ જવું. શું છે? ગુસ્સે થઈ જવું. નેક્સ્ટ છે ગુજરાતી ભાષાનો 7 જોડણી કોષ કઈ સંસ્થાનું પ્રકાશન છે? તો રાઈટ આન્સર છે આમાં ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠનું છે 7 જોડણી કોષ. કઈ સંસ્થાનું છે? તો ગુજરાત વિદ્યાપીઠ રાઈટ આન્સર છે આમાં. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારે ટેસ્ટ આપવાની છે, બરાબર. છેલ્લે કેટલા સાચા પડે કમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. એના પછી શાર્દુલ શબ્દનો સમાનાર્થી શું છે? શાર્દુલ શબ્દનો સમાનાર્થી તો એનું રાઈટ આન્સર છે વાઘ, બરાબર. વાઘ થાય છે શાર્દુલ શબ્દનો સમાનાર્થી. નેક્સ્ટ ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? તો મિત્રો એ હતા ઉમાશંકર જોશી. એના પછી અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે? તો એ છે ઘાયલ. શું છે? ઘાયલ છે. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ ઘાયલ છે.
એના પછી સૌંદર્ય શોભે છે, શીલથી યૌવન શોભે છે, સંયમ વડે વાક્યના લેખકનું નામ શું છે? તો એ છે નાનાલાલ. શું છે? નાનાલાલ. કવિ નાનાલાલ રાઈટ આન્સર છે આમાં. એના પછી સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે? તો મિત્રો એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. નેક્સ્ટ છે ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? તો એ હતા ઇન્દુમતીબેન શેઠ ઇઝ રાઈટ આન્સર. સૌપ્રથમ મહિલા મંત્રી હતા. મુખ્યમંત્રીની વાત કરીએ તો આનંદીબેન પટેલ આવે છે. એના પછી આરજી હુકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો એ કરવામાં આવી હતી મુંબઈ ખાતે. આરજી હુકુમતની સ્થાપના થઈ હતી મુંબઈમાં. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ. નેક્સ્ટ સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો ફ્રેન્ડ એ છે ભાદર નદી. ભાદર નદી સૌરાષ્ટ્રની સૌથી લાંબી છે. એના પછી હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે? તો એ આવેલી છે સાબરકાંઠા. હાથમતી સિંચાઈ યોજના છે એ સાબરકાંઠામાં આવેલી છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ ગુજરાતનું કયું પક્ષી રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે? તો ફ્રેન્ડ ફ્લેમિંગો જે છે એ ફ્લેમિંગો રોયલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ નોન સ્ટિક વાસણોમાં શેનું પડ ચડાવવામાં આવે છે? તો ટેફલોનનું પડ ચડાવવામાં આવે છે નોન સ્ટિક વાસણોમાં. એના પછી મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય? તો મિત્રો એને ટેક્સીડર્મી કહેવામાં આવે છે. ટેક્સીડર્મી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આવેલો આ પૂછી શકે છે એક્ઝામમાં. નેક્સ્ટ આકડો, બોરડી, થોર, વાવડ વગેરે કયા પ્રકારની વનસ્પતિ છે? તો ફ્રેન્ડ એ શુષ્કોદ્ભિદ વનસ્પતિ કહેવામાં આવે છે. આકડો, બોરડી, થોર, બાવળ એ શુષ્કોદ્ભિદ વનસ્પતિ કહેવામાં આવે છે. નેક્સ્ટ રિક્ટર માપક્રમ શું માપે છે? તો ભૂકંપની તીવ્રતા માપે છે. રિક્ટર માપક્રમ જે છે એ ભૂકંપની તીવ્રતા માપે. શું છે? ભૂકંપની તીવ્રતા. એના પછી સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? મિત્રો એ છે ઓઝોન વાયુ. ઓઝોન વાયુ રાઈટ આન્સર છે આમાં. નેક્સ્ટ ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક કોણ કરે છે? તો દેશના રાષ્ટ્રપતિ કરે છે યુપીએસસી ની. એના પછી ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો રાષ્ટ્રીય ફૂલ છે કમળ. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? એ છે કમળ. તો આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી દર્શક અને ઊંડી ઇતિહાસ દૃષ્ટિવાળા સર્જક કોનું ઉપનામ છે? તો મિત્રો એ છે મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળીનું નામ છે દર્શક અને ઊંડી ઇતિહાસ દ્રષ્ટિવાળા સર્જક. એના પછી હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? તો ચાંગદેવ હતું હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ. નેક્સ્ટ ગીરની ચારણ કન્યા જેને લાકડી લઈને સાવજને ભગાડ્યો તેનું મૂળ નામ શું હતું? એનું નામ હતું હીરબાઈ. એના પછી ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો એ હતા જસવંત મહેતા. જસવંત મહેતા ગુજરાતના પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ હતા. નેક્સ્ટ ચોરવાડ અને વેરાવળની ખારવાડ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે? તો શું છે રાઈટ આન્સર? મિત્રો રાઈટ આન્સર છે એમાં ટીપણી નૃત્ય કરવામાં આવે છે. બરાબર, ટીપણી નૃત્ય રાઈટ આન્સર છે. એના પછી તુલસી શ્યામ સ્થળ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલું છે? તો એ આવેલો છે અમરેલી અને જુનાગઢ. અમરેલી અને જુનાગઢ રાઈટ આન્સર છે આમાં. એના પછી ખરીદ કિંમત ખરાજત શું છે? ખરીદ કિંમત પ્લસ ખરાજત શું થાય છે એનો મિનિંગ? તો એ કહેવાય છે પડતર કિંમત. શું કહેવામાં આવે? પડતર કિંમત કહેવામાં આવે છે. અને ખરીદ કિંમત પ્લસ ખરાજત છે એને પડતર કિંમત કહેવામાં આવે. એના પછી ડંકો વગાડવાનો અર્થ આપો. તો ડંકો વગાડવો એટલે ખરેખર લાકડી લઈને ડંકો નથી વગાડવો. ડંકો વગાડવાનો મતલબ થાય છે યશસ્વી કાર્ય કરી બતાવવું. યશસ્વી કાર્ય કરી બતાવવું ડંકો વગાડવાનો મિનિંગ થાય છે આમાં. નેક્સ્ટ સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે?
તો મહાત્મા ગાંધી છે સત્યના પ્રયોગો પુસ્તક. કોણ છે? મહાત્મા ગાંધી. એના પછી ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે? તો લોર્ડ મેકાલે. લોર્ડ મેકાલે ભારતીય ફોજદારી ધારો ઘડ્યો હતો. મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો રાઈટ આન્સર છે લોર્ડ મેકાલે. નેક્સ્ટ છે અમદાવાદના વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા? તો રાઈટ આન્સર છે એમાં હિન્દ છોડો ચળવળ. વિદ્યાર્થી મિત્રો થોડો ફાસ્ટ લઈએ કારણ કે તમારો ટાઈમ જે છે એ ટાઈમ વધારે લઈએ તો તમારો ટાઈમ બગડશે. હિન્દ છોડો ચળવળ. એના પછી ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોણ હતો? તો મહમૂદ બેગડો. મહમૂદ બેગડો સૌથી પરાક્રમી સુલતાન કહેવામાં આવે છે. નેક્સ્ટ છે અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો એ આવેલા છે કાલુપુર ખાતે. અમદાવાદના ઝૂલતા મિનાર આવેલા છે કાલુપુર ખાતે. એના પછી ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો દાહોદમાં થાય છે. દાહોદના ગરબાડામાં થાય છે સૌથી પહેલો સૂર્યોદય. નેક્સ્ટ છે એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે? તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અમૂલ જે છે એશિયાની સૌથી મોટી ડેરી છે, પણ હાલમાં દૂધની દ્રષ્ટિએ બનાસ ડેરી જે છે મિત્રો એશિયાની સૌથી મોટી ડેરી બની ગઈ છે. એના પછી ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? તો 1600 કિલોમીટર લાંબો છે ગુજરાતનો દરિયા કિનારો, ભારતમાં સૌથી વધારે. એના પછી પંચાયતની 3 સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે? તો રાજ્ય ચૂંટણી આયોગ કરે છે પંચાયતની 3 સ્તરની ચૂંટણીનું સંચાલન. એના પછી દહીંમાં કયો એસિડ હોય? તો વિદ્યાર્થી મિત્રો દહીંમાં જે છે એ લેક્ટિક એસિડ હોય છે. લેક્ટિક એસિડ. નેક્સ્ટ ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિનામાં ઉજવાય છે? તો જુલાઈ મહિનામાં ઉજવાય છે ડેન્ગ્યુ વિરોધી માસ. એના પછી આરોપીને ફાંસીની સજા કોણ ફરમાવી શકે? તો સેશન જજ છે સેશન જજ આરોપીને ફાંસીની સજા ફરમાવી શકે છે. નેક્સ્ટ કુમાર સામયિકના સંસ્થાપક સંપાદક કોણ હતા? સ્થાપક સંપાદક કોણ હતા? કુમાર. તો રાઈટ આન્સર છે એમાં રવિશંકર રાવળ. એના પછી ખાતર ઉપર દિવેલ કહેવતનો અર્થ આપો. ખાતર ઉપર દિવેલ તો શું છે રાઈટ આન્સર? ખર્ચમાં વધુ ખર્ચ. બરાબર, ખર્ચમાં વધુ ખર્ચ. કોઈક વાર આપણે ખર્ચો થતો એમાં ઉપર ઉપરી બીજા ખર્ચ આવી જાય છે, તો એને કહેવામાં આવે ખાતર ઉપર દિવેલ. નેક્સ્ટ છે જયંતિનું વિરોધી. જયંતિનું વિરોધી શું છે? તો સંવત્સરી. બરાબર, સંવત્સરી છે જયંતિનો વિરોધી. એના પછી અલંકાર ઓળખાવો. તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. તો એ છે ઉપમા અલંકાર. કયો અલંકાર છે? ઉપમા અલંકાર. એના પછી ગુજરાતી સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે? તો ગાંધીનગર ખાતે આવેલું છે ગુજરાતી સાહિત્ય અકાદમીનું કાર્યાલય. નેક્સ્ટ ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં સત્યમેવ જયતેનું સૂત્ર કયા ઉપનિષદ ગ્રંથમાંથી લેવામાં આવ્યું? તો શું છે રાઈટ આન્સર? મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. મુંડકોપનિષદ. નેક્સ્ટ છે ઈર્ષાદ કોનું તકલુસ છે? તો ચીનુ મોદીનું તકલુસ છે ઈર્ષાદ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ. એના પછી અલ્પજલ્પના લેખક કોણ છે? અલ્પજલ્પ પન્નાલાલ. કોણ છે? પન્નાલાલ પટેલ. નેક્સ્ટ ગુજરાતી વિષયમાં પીએચડી ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા? તો ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી જે છે એ પીએચડી ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે સાહિત્યકાર માન્ય થયા. ઉમાશંકર જોશી. એના પછી સંસ્કાર દીપિકા શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે? તો વિદ્યા ભારતી ગુજરાત કરે છે મિત્રો. ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. એના પછી જીગર અને અમી સાહિત્યકારની રચના છે. ચુનીલાલ સાની. કોની છે? ચુનીલાલ સાની છે જીગર અને અમી સાહિત્યકાર. નેક્સ્ટ વિશ્વમાં કયો ખેલાડી હોકીના જાદુગર તરીકે ઓળખાય છે? તો મેજર ધ્યાનચંદ. બરાબર, મેજર ધ્યાનચંદ એને હોકીના જાદુગર કહેવામાં આવતું હતું. નેક્સ્ટ ભારતના કયા રાજ્યમાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે? તો ફ્રેન્ડ પંજાબમાં યોજાય છે ગ્રામીણ ઓલિમ્પિક. શું છે? પંજાબ. અત્યારે ઓલિમ્પિક ક્યાં છે? ટોક્યોમાં છે, જાપાનમાં. એના પછી ગુજરાત સરકારનો અંબુભાઈ પુરાણી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? તો રમત ગમત સાથે સંકળાયેલો છે અંબુભાઈ પુરાણી એવોર્ડ. એના પછી બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતા એક પણ સિંહની જેમ જીવવું બહેતર છે. આ વાક્ય કોનું છે?
તો એ છે ટીપુ સુલતાનનું. કોનું છે? ટીપુ સુલતાનનું. એના પછી થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? તો પારો વપરાય છે થર્મોમીટરમાં. નેક્સ્ટ, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, બુધ જે છે એ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ છે. સૌથી વધુ ગરમ ગ્રહ કયો હતો? એ શુક્ર ગ્રહ છે. તમારા મગજમાં એમ થતું હશે કે બુધ સૌથી નજીક છે તો સૌથી ગરમ બુધ હોવું જોઈએ, પણ એવું નથી. બુધના જે વાતાવરણ છે એના કરતા શુક્રના વાતાવરણમાં CO2 નું પ્રમાણ વધુ હોય છે. એ કારણ છે શુક્ર જે છે સૌથી વધારે ગરમ ગ્રહ છે. એના પછી સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? તો કેરળમાં આવેલી છે સાયલેન્ટ વેલી. ઇમ્પોર્ટન્ટ રહેશે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ગિરનાર જે છે એ ગિરનાર સૌથી ઊંચો પર્વત છે ગુજરાતનો. નેક્સ્ટ, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો આગળ આપણે જોઈ ગયા સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર હતી, તો ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી. કઈ છે? સાબરમતી. એના પછી સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા સ્થળે ગોદી મળી આવી છે? તો ડોકયાર્ડ લોથલમાંથી મળી આવેલું છે. ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. નેક્સ્ટ, ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ હતી? તો નરસિંહ મહેતા ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ હતી, તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, આ કાવ્ય પંક્તિ કોની છે? તો પંડિત રામપ્રસાદ બિસ્મિલની આ કાવ્ય પંક્તિ છે, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है. નેક્સ્ટ, વીર સાવરકર દ્વારા સ્થાપિત મિત્ર મેલા સંસ્થા પછીથી કયા નામે ઓળખાઈ? અભિનવ ભારત. અભિનવ ભારત રાઈટ આન્સર છે આમાં. નેક્સ્ટ, વિશ્વને શૂન્યની શોધની ભેટ કઈ પ્રજાએ આપી છે? વિદ્યાર્થી મિત્રો, ગર્વ કરો, એ ભારતની પ્રજા છે. ભારતીય પ્રજાએ આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. નેક્સ્ટ, કર્કવૃત ભારતના કયા ભાગમાંથી પસાર થાય છે? સોરી, ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? તો કર્કવૃત જે છે ગુજરાતના ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. એના પછી સૌથી વધુ કોલસાની ખાણો કયા રાજ્યમાં છે? તો ઝારખંડમાં આવેલી છે સૌથી વધુ કોલસાની ખાણો. એના પછી જાપાનનું બીજું નામ શું છે? તો ફ્રેન્ડ એ છે નિયોલ. જાપાનનું કેપિટલ ટોક્યો. ટોક્યોમાં ઓલિમ્પિક રમાશે અને નિયોલ એનું બીજું નામ છે જાપાનનું. નેક્સ્ટ, પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે? તો એ છે જ્વાળામુખી. પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે? જ્વાળામુખી. નેક્સ્ટ, તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? તો જિલ્લા વિકાસ અધિકારી કરે છે. એના પછી સબમરીન શબ્દમાં સબનો અર્થ શું થાય? એ થાય છે નીચે. સબનો અર્થ થાય છે નીચે. નેક્સ્ટ, આરસ કયા ખડકનું ઉદાહરણ છે? તો આરસ એ વિકૃત ખડકનું ઉદાહરણ છે. આરસ તો ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે? તો ફ્રેન્ડ કોર્નિયા આપવામાં આવે છે દાનમાં. બરાબર. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ? તો પરબ નામનું જે સામયિક છે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થાય છે, પરબ. એના પછી ઈમેલમાં સીસી નો અર્થ શું છે? તો એ છે કાર્બન કોપી. નેક્સ્ટ, ચાર આંખો થવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ચાર આંખો થવી શું છે રાઈટ આન્સર? ઈર્ષ્યા થવી. શું છે? ઈર્ષ્યા થવી. એના પછી સુરપતિ શબ્દનો અર્થ આપો. તો રાઈટ આન્સર છે આમાં દેવોના દેવ રાજા ઇન્દ્ર જે છે એ સુરપતિ શબ્દનો અર્થ થાય છે. એના પછી કુચ શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલો છે? તો તુર્કી. શું છે રાઈટ આન્સર? તુર્કી. નેક્સ્ટ, ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ જણાવો. તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અનામિકા. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પોતાના વખાણ પોતે જ કરવા. તો એનું થાય છે આત્મશ્લાઘા. શું છે? આત્મશ્લાઘા. નેક્સ્ટ, ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો એડલજી ડોલાભાઈ. એડલજી ડોસાભાઈ જે છે એમણે લખ્યો હતો ગુજરાતનો સૌપ્રથમ ઇતિહાસ.
નેક્સ્ટ શ્રી જ્યોતિન્દ્ર દવેનું ઉપનામ અવળ વાણિયા તરીકે ઓળખાતા હતા જ્યોતિન્દ્ર દવે. એના પછી સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત કૃતિ અસૂર્યલોકના લેખકનું નામ જણાવો. એ હતા ભગવતી કુમાર શર્મા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે. પીડીએફ નો અર્થ શું થાય છે? તો પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ એ પીડીએફ નો અર્થ થાય છે. એના પછી કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા શું હોય? તો એ હોય છે લઘુકોણ. શું હોય છે? લઘુકોણ ઇમ્પોર્ટન્ટ છે. તો ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ અંગ્રેજી પુસ્તકના લેખક કોણ છે? શ્રીમતી કિરણ બેદીનું પુસ્તક છે ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ. એના પછી રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી? તો શું છે રાઈટ આન્સર? એ કરી છે મિત્રો સ્વામી વિવેકાનંદે. કોણે? રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી છે સ્વામી વિવેકાનંદ. નેક્સ્ટ સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? તો રાઈટ આન્સર છે આમાં નીલકંઠ. રમણભાઈ નીલકંઠને ઓળખવામાં આવે છે સમર્થ હાસ્યકાર તરીકે. નેક્સ્ટ ભવાઈ મંડળીના મોવડીને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 179. રાઈટ આન્સર છે એમાં નાયક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની સ્થાપના કયા રાજ્યમાં થઈ? તો આગળ આપણે વાત કરી ગયા એમ રાજસ્થાનમાં થઈ હતી. પંડિત જવાહરલાલ નહેરુએ રાજસ્થાન નાગોરમાં કરી હતી. એના પછી દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે? તો ફ્રેન્ડ એ છે દાંડી. કયું છે? દાંડી. એના પછી મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું? તો ભીમદેવ પ્રથમના સમયમાં. નેક્સ્ટ કયા રાજ્યમાં સૌ પ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો? તો એ છે ગુજરાત. કયો છે? ગુજરાત. એના પછી ગુજરાતમાં પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? તો પણ વ્યારા ખાતે થયો પ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ગુજરાતમાં વ્યારા. નેક્સ્ટ લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? શ્રી ગણેશ વાસુદેવ માવળંકર એ લોકસભાના પ્રથમ સ્પીકર હતા. એના પછી મહાકવિ માગ કયા સમયમાં થઈ ગયા? તો માગ જે છે એ મૈત્રક કાળમાં થયા હતા. કયા કાળમાં? મૈત્રક કાળમાં. નેક્સ્ટ ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી? તો ફ્રેન્ડ એ આપી છે દાદાભાઈ નવરોજીએ. બરાબર, સ્વરાજને દાદાભાઈ નવરોજીએ. એના પછી કોંકણી કયા રાજ્યની રાજ્ય ભાષા છે? તો એ છે ગોવાની. ગોવાની રાજ્ય ભાષા છે કોંકણી. એના પછી શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? તો ફ્રેન્ડ એ છે ભારત. આપણા ભારતમાં થાય છે શેરડીનું સૌથી વધુ ઉત્પાદન. નેક્સ્ટ સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને આપવાનો હોય છે? એ આપવામાં આવે છે મામલતદારને, મામલતદારશ્રીને. એના પછી મહેસૂલી વર્ષ પહેલી કયા મહિનાથી શરૂ થાય છે? તો પહેલા 1 ઓગસ્ટથી શરૂ થાય છે મહેસૂલી વર્ષ. એના પછી વૃક્ષનું આયુષ્ય કેવી રીતે જાણી શકાય? તો ફ્રેન્ડ વૃક્ષમાં જે ત્રાસા છેદમાં રહેલા ગોળ ચક્રો હોય છે એ ચક્રોને ગણીને એનું આયુષ્ય જાણી શકાય છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. એના પછી કયું વિટામિન લોહી જામવાની ક્રિયામાં મદદરૂપ છે? તો વિટામિન કે જે છે એ લોહી જામવાની ક્રિયામાં મદદરૂપ હોય છે. નેક્સ્ટ શ્રી હરિકોટા શા માટે જાણીતું છે? તો ઉપગ્રહ લોન્ચિંગ માટે શ્રી હરિકોટા આંધ્રપ્રદેશમાં આવેલું છે, જાણીતું છે. એના પછી એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે? તો એ કરે છે બેક્ટેરિયાને. એન્ટીબાયોટિક્સ જે છે બેક્ટેરિયાને નષ્ટ કરી દે. એના પછી રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ એ રાજ્યપાલને સોગંદ લેવડાવે છે. એના પછી બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે?
તો 3 પ્રકારની, બરાબર, 352, 356 ને 360 આર્ટિકલ, 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે. એના પછી સોલિસિટર જનરલ શું છે? તો સરકારના પક્ષે કાનૂની સલાહકાર હોય છે સોલિસિટર જનરલ. નેક્સ્ટ, સેવા સંસ્થા રેડ ક્રોસ નું વડું મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે જીનેવા ખાતે. રેડ ક્રોસ નું વડું મથક જીનેવા ખાતે છે. WHO નું હેડક્વાર્ટર પણ જીનેવા છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે અને સૌથી જૂનું છે અમેરિકા. નેક્સ્ટ, ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય? તો આપણા ગુજરાતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે. એના પછી મેક્સેસ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા કોણ હતા? ઈલાબેન ભટ્ટ મેક્સેસ એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા હતા. નેક્સ્ટ, ડૂક મારવી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ખોખો સાથે. કઈ રમત છે? ખોખો સાથે ડૂક મારવી શબ્દ સંકળાયેલો છે. એના પછી ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય છે? તો 2 ઉપગણ હોય છે ખાલી ગણ સિવાયના દરેક ગણને. એના પછી મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી ક્રિયા વિશેષણ જણાવો. તો સ્થળવાચક. શું છે? સ્થળવાચક. મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી સ્થળવાચક છે. નેક્સ્ટ, અવાજ વગરનું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અવાજ વગરનું. તો રાઈટ આન્સર છે આમાં નીરવ. અવાજ વગરનું કોણ છે? નીરવ. કોઈ નીરવ હોય આજુબાજુ તેને કહી દેજો, અવાજ વગરનો હોય છે. નેક્સ્ટ, અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે રજૂ થાય છે? તો એ છે વર્ણન સ્વરૂપ. અહેવાલ લેખનમાં જે ઘટના બને વર્ણન સ્વરૂપે. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ. તો એને શું કહેવામાં આવે? ગોળસી કહેવામાં આવે છે. શું? ગોળસી. નેક્સ્ટ, હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો એ છે આનંદ શંકર ધ્રુવ. આનંદ શંકર ધ્રુવ હિન્દુ ધર્મની બાળપોથી કૃતિના લેખક છે. નેક્સ્ટ, સુધાકર નો સમાનાર્થી શબ્દ આપો. સુધાકર એટલે ચંદ્ર થાય છે. એના પછી અનભે શબ્દનું શિષ્ટ રૂપ આપો. અનભે એ થાય છે નિર્ભય. અનભે એટલે નિર્ભય. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હવાની લહેરનો મંદ અવાજ. તો એ થાય છે સડસડાહટ. શું છે? સડસડાહટ થાય છે હવાની લહેરનો મંદ અવાજ. નેક્સ્ટ, સંધિ છૂટી પાડો. હેત્વાભાસ. તો શું છે રાઈટ આન્સર? હેતુ પ્લસ આભાસ થાય છે હેત્વાભાસ. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નળિયા ફેરવીને છાપરું ટીક કરવું. તો શું છે રાઈટ આન્સર? સંચારવું. સંચારવું ઇઝ ધ રાઈટ આન્સર. ઇમ્પોર્ટન્ટ રહેશે આ. એના પછી દયાપાત્ર શબ્દનો સમાસ ઓળખાવો. તો એ છે તત્પુરુષ. કયો છે? તત્પુરુષ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ. એના પછી મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ કોણે કર્યું? મહી નદીનો મહિન્દ્રી તરીકે ઉલ્લેખ અલબરૂનીએ કર્યું છે. અલબરૂનીએ. એના પછી સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી? સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી આવી છે કુમારપાળના હાથમાં. કોના? કુમારપાળના હાથમાં. ગુજરાતનો અશોક કુમારપાળ. નેક્સ્ટ, ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો આવેલું છે કાકરાપાર ખાતે. ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન આવેલું છે કાકરાપાર ખાતે. એના પછી કયા નકશામાં પર્વત, મેદાન અને નદીઓ દર્શાવાય છે? તો ભૂપૃષ્ઠનો જે નકશો છે એમાં પર્વત, મેદાન અને નદીઓ દર્શાવાય છે. એના પછી કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે? તો ગુડખર. ગુડખર નામનું પ્રાણી જે છે એ કચ્છના નાના રણમાં જોવા મળે છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે તમારા માટે એક્ઝામની દ્રષ્ટિએ. એના પછી હાથી માટેનું પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે કેરળમાં. ક્યાં છે? કેરળમાં. નેક્સ્ટ, વિશ્વનો સમય જેના આધારે નક્કી થાય છે તે શૂન્ય રેખાંશ ગ્રીનિચ ક્યાં આવેલું છે? તો આગળ જોઈએ આપણે લંડન ખાતે આવેલી છે ગ્રીનિચ રેખા. એના પછી વ્યક્તિગત સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી ધનવાન દેશ કયો છે? તો એ છે ઓસ્ટ્રેલિયા. કયો છે? ઓસ્ટ્રેલિયા. એના પછી ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કોને કહેવામાં આવે?
તો ડોક્ટર એઉલ પકીર જેમાલુદ્દીન અબ્દુલ કલામ એમને ભારતીય મિસાઇલના પિતા કહેવામાં આવે છે, ભારત રત્ન છે. સ્વાઇન ફ્લુ કયા વાયરસથી ફેલાય? તો H1N1 વાયરસથી ફેલાય છે સ્વાઇન ફ્લુ. નેક્સ્ટ, સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં હોય તે સમૂહને શું કહેવામાં આવે? તો ફ્રેન્ડ પ્રાઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રાઇડ. હર્ડ કોને કહેવામાં આવે? એલિફન્ટનો જે સમૂહ છે એને હર્ડ કહેવામાં આવે. સિંહનો જે પરિવાર છે, સમૂહ છે, એને પ્રાઇડ કહેવામાં આવે છે. એના જંગલના સફાઈ કામદાર તરીકે કોણ જાણીતું છે? વિદ્યાર્થી મિત્રો, એ છે જરખ. જરખ જંગલના સફાઈ કામદાર તરીકે જાણીતું છે. નેક્સ્ટ, મહેંદી નવાજ જંગ ગુજરાતના પ્રથમ શું હતા? રાજ્યપાલ. શું હતા? રાજ્યપાલ. એના પછી ગુજરાતના વિધાનસભાની બેઠકો કેટલી છે? 182 વિધાનસભાની બેઠક છે. બરાબર. કેટલી છે? 182. લોકસભાની છે 26 અને રાજ્યસભાની છે 11. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી. નેક્સ્ટ, મનુભાઈ પંચોલીની કૃતિ કઈ છે? તો દીપ નિર્વાણ એ મનુભાઈ પંચોલીની કૃતિ છે. એના પછી સંભવામી યુગે યોગીના લેખકનું નામ આપો. તો એ હતા રતિલાલ. સંભવામી યુગે યોગીના લેખકનું નામ હતું રતિલાલ. એના પછી સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીનું જન્મસ્થળ જણાવો. પાલનપુર છે ચંદ્રકાંત બક્ષીનું જન્મસ્થળ. એના પછી કલમ હવે તારે ખોળે છું, આ અરજી કોની છે? તો શું છે રાઈટ આન્સર? વીર નર્મદ. વીર નર્મદ રાઈટ આન્સર છે આમાં. નેક્સ્ટ, સુંદરમ ઉમાશંકર કયા યુગમાં થઈ ગયા? તો ગાંધી યુગમાં થઈ ગયા છે સુંદરમ અને ઉમાશંકર. એના પછી બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કથક સાથે સંકળાયેલા છે બિરજુ મહારાજ. ઉત્તર પ્રદેશનું લોક નૃત્ય છે કથક અને કેરળનું છે કથકલી. નેક્સ્ટ છે ગંગા જમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ સ્થાન ક્યાં છે? તો ફ્રેન્ડ એ છે અલ્હાબાદ. અલ્હાબાદમાં છે ગંગા જમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ. એના પછી શારદા પીઠ ક્યાં આવેલ છે? તો શારદા પીઠ જે છે એ આવેલી છે દ્વારિકા ખાતે. ક્યાં છે? દ્વારિકામાં. એના પછી લજ્જા ગોસ્વામી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? લજ્જા ગોસ્વામી. તો રાઈટ આન્સર છે આમાં શૂટિંગ સાથે. લજ્જા ગોસ્વામી જે છે એ શૂટિંગ સાથે સંકળાયેલા છે. એના પછી પિથોડા ચિત્રકલા ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પ્રચલિત છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પિથોડા જે છે એ છે છોટા ઉદેપુર. કઈ જગ્યાએ? છોટા ઉદેપુરમાં સૌથી વધારે પ્રચલિત છે પિથોડા. છોટા ઉદેપુર રાઈટ આન્સર છે આમાં. એના પછી આદિ શંકરાચાર્યનું અવસાન કયા સ્થળે થયું હતું? તેનું રાઈટ આન્સર છે કેદારનાથ. નેક્સ્ટ, સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી નામે નગર વસાવ્યું હતું? તો મિત્રો એનું રાઈટ આન્સર છે આમાં એ છે કર્ણદેવ. કોણ છે? કર્ણદેવ. નેક્સ્ટ, ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી હતી? તો સુરત ખાતે આવી છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ. ઇમ્પોર્ટન્ટ છે આ પણ. એના પછી ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે? તો 1 મે 1960. બોમ્બે માંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બંને છૂટા પડ્યા હતા. એના પછી હલ્દીઘાટી રણ મેદાન કયા શહેર પાસે આવેલું છે? તો ઉદયપુર પાસે આવેલું છે મિત્રો. ઉદયપુર. શું છે? ઉદયપુર, રાજસ્થાનમાં. નેક્સ્ટ, પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું? મુંબઈ સમાચાર. કયું છે? મુંબઈ સમાચાર. એના પછી જર્મનીમાં નાઝીવાદનો પ્રણેતા કોણ હતો? તો મિત્રો એ હતો એડોલ્ફ હિટલર. એના પછી કાળો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે?
તો કચ્છ જિલ્લામાં આવેલું છે કાળો ડિંગોર, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. નેક્સ્ટ સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? તો વડોદરામાં આવેલું છે સુરસાગર તળાવ. ક્યાં છે? વડોદરામાં. ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? તો એ મળે છે કોલક નદીમાંથી. કોલક નદી વલસાડ જિલ્લામાં આવેલી છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય? તો મિત્રો એ થાય છે કપરાડા. કપરાડા ક્યાં આવેલું છે? વલસાડ જિલ્લામાં. ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે એને. એના પછી ગુજરાતમાં સૌથી વધારે સુંદરીના વૃક્ષ વન કયો જિલ્લો ધરાવે છે? તો સુંદરી થાય છે નર્મદા જિલ્લામાં. સોરી, જામનગર જિલ્લામાં. સૌથી વધારે સુંદરી વૃક્ષ થાય છે જામનગર જિલ્લામાં. નેક્સ્ટ છે આલિયા બેટ કઈ નદીમાં આવેલ છે? આલિયા બેટ જે છે એ નર્મદા નદીમાં છે. કઈ નદીમાં? નર્મદા નદીમાં. નેક્સ્ટ છે બુકર પ્રાઇઝ કયા દેશનું પ્રાઇઝ છે? તો બુકર પ્રાઇઝ છે બ્રિટનનું પ્રાઇઝ છે. તો ઇમ્પોર્ટન્ટ હશે એક્ઝામની દ્રષ્ટિએ. એના પછી સંખેડા શાના માટે વખણાય છે? તો ફ્રેન્ડ સંખેડા જે છે એ ફર્નિચર માટે વખણાય છે. શાના માટે? ફર્નિચર માટે વખણાય છે. એના પછી તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં આવેલું છે તિરુપતિનું મંદિર, ભગવાન તિરુપતિનું. નેક્સ્ટ સમાસ ઓળખાવો સત્યવાદી. તો સત્યવાદી જે સમાસ છે એનો મતલબ છે ઉપપદ. શું છે? ઉપપદ. એના પછી દાંતે તળનું લેવું એટલે હાર કબૂલ કરવી. દાંતે તળનું લેવું મતલબ હાર કબૂલ કરવી. નેક્સ્ટ બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો 2 અંક હોય છે બાઇનરી પદ્ધતિમાં. ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. 1024 બિટ્સ બરાબર શું થાય? તો 1 KB થાય છે. 1024 બિટ્સ બરાબર 1 KB. એના પછી આગા ખાન કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો હોકી સાથે સંકળાયેલું છે આગા ખાન કપ. ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા? તો મેથિલી શરણ ગુપ્તને ગાંધીજી રાષ્ટ્રીય કવિ કહેતા હતા. નેક્સ્ટ કયા વડાપ્રધાને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું? તો ઇન્દિરા ગાંધીએ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. એના પછી આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા કોણ છે? તો રવિશંકર. શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે. ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી નાટ્ય લેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કોણ છે? તો એ છે કનૈયાલાલ મુનશી. કોણ છે? કનૈયાલાલ મુનશી. એના પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી કોણ હતા? તો એ સચિન રમેશ તેંડુલકર જે છે એમને ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી હતા. નેક્સ્ટ રોમન લિપિમાં XD લખીએ તો કેટલા થાય? 490. 490 થાય છે રોમન લિપિમાં XD લખીએ તો. એના પછી ગુજરાતમાં મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર કયો છે? 181. નેક્સ્ટ પિનકોડમાં પહેલા 2 આંકડાઓ શું દર્શાવે છે? તો એ રાજ્ય દર્શાવે છે. શું? રાજ્ય. એના પછી કેન્દ્ર સરકારની વહીવટી ભાષા કઈ છે? તો જેમાં વહીવટ થાય અને વહીવટી ભાષા કહેવાય એ છે અંગ્રેજી ભાષા. નેક્સ્ટ સરદાર પટેલનું જન્મસ્થળ કયું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો ક્યાં? નડિયાદમાં. એના પછી અરીસામાં આપણું પ્રતિબિંબ વધારે લાંબુ દેખાય તો અરીસાને કાચ કેવો હોય છે? તો વધારે દેખાય, લાંબો દેખાય મિત્રો એ છે બહિર્ગોળ. કયો અરીસો હોય છે? બહિર્ગોળ અરીસો હોય છે. નેક્સ્ટ સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા આશરે કેટલો મિનિટ થાય? તો રાઈટ આન્સર છે આમાં 8 મિનિટ. આશરે 8 મિનિટ થાય છે. નેક્સ્ટ ધાતુના ચળકાટનું કારણ શું છે? તો મુક્ત ઇલેક્ટ્રોનિક્સની હાજરી જે છે ધાતુના ચળકાટનું કારણ હોય. નેક્સ્ટ ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે? તો સ્વાદુપિંડમાં બને છે ઇન્સ્યુલિન. એના પછી સુપરસોનિક એટલે શું? તો જે અવાજથી વધુ ઝડપ હોય એને સુપરસોનિક કહેવામાં આવે. નેક્સ્ટ બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? તો આમુખ જે છે બંધારણનો આમુખ એ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
એના પછી રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે? તો 1/10 હાજરી જરૂરી છે. કેટલી? 1/10, 1/10. નેક્સ્ટ 10મા વેદ તરીકે કોણ ઓળખાય? તો 10મો વેદ એટલે દુહો. બરાબર, 278 માં દુહો રાઈટ આન્સર છે આમાં 10મો વેદ. એના પછી સૌથી જૂનામાં જૂનો પ્રાચીન વેદ કયો છે? તો એ છે ઋગ્વેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ 4 વેદ છે, એમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. નેક્સ્ટ પ્રાતઃકાળમાં ગવાતો રાગ કયો છે? તો એ છે રાગ ભૈરવ. પ્રાતઃકાળમાં ગવાતો રાગ છે રાગ ભૈરવ. આપીને ઇમ્પોર્ટન્ટ રહેશે. એના પછી ભારતીય સામાજિક પરંપરામાં કુલ કેટલી કળાઓ મનાય છે? તો 64 કળાઓ મનાય છે ભારતીય સામાજિક પરંપરામાં. નેક્સ્ટ તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો એ આવેલું છે મહેસાણા જિલ્લામાં. કયા જિલ્લામાં છે? મહેસાણા જિલ્લામાં. એના પછી કયા સર્જકને અમીર નગરીના ગરીબ ફકીરનું બિરુદ મળેલું છે? ઇન્દુલાલ યાજ્ઞિકને. નેક્સ્ટ રામનવમી કયા દિવસે મનાવવામાં આવે? તો ચૈત્ર સુદ નોમના રોજ રામનવમી મનાવવામાં આવે છે. એના પછી ગિફન વસ્તુ એટલે કેવા પ્રકારની વસ્તુ? તો શું છે રાઈટ આન્સર? હલકી વસ્તુ. હલકી વસ્તુને ગિફન વસ્તુ કહેવામાં આવે છે. નેક્સ્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ક્યારે યોજાય છે? તો દર 2 વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી એવીએસએમ નું પૂર્ણ નામ જણાવો. તો એવીએસએમ એટલે અતિ વિશિષ્ટ સેના મેડલ. નેક્સ્ટ હિન્દી સિનેમામાં પ્રથમ નાયિકા કોણ હતા? તો પણ એ હતા દેવિકા રાની. એમને સૌથી પહેલા દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. ઇમ્પોર્ટન્ટ રહેશે આ તમારા માટે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ તોલ માપના ત્રાજવા કાંટા માટે કયું સ્થળ જાણીતું છે? તો એ છે સાવરકુંડલા, અમરેલી જિલ્લામાં આવેલું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ પણ. નેક્સ્ટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આવેલું છે મુંબઈ ખાતે. આરબીઆઈ ની આગળ આપણે વાત કરી ગયા. સ્થાપના થઈ હતી 1 એપ્રિલ 1935 ના રોજ. બરાબર, એસબોર્ન સ્મિથ સૌથી પહેલા એના ગવર્નર હતા. હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ. નેક્સ્ટ વેદોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો રિચા, સોરી, શ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. શ્રુતિ તરીકે. એના પછી સાસુ વહુના પ્રખ્યાત ડેરા ક્યાં આવેલા છે? તો કાવી ગામ ભરૂચ ખાતે આવેલા છે સાસુ વહુના પ્રખ્યાત ડેરા. નેક્સ્ટ એફિડેવિટમાં કેટલા રૂપિયાનો સ્ટામ્પ વાપરવો પડે છે? તો 50 રૂપિયાનો સ્ટામ્પ થઈ ગયો છે. પહેલા 20 રૂપિયાનો હતો, 50 રૂપિયા. નેક્સ્ટ ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ગણાય છે. આ વાક્ય કોનું છે? તો ફ્રેન્ડ કોઠારી કમિશન નું વાક્ય છે. કોઠારી કમિશન. બરાબર. એના પછી અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? તો યુનાઇટેડ કિંગડમ, યુકે. નેક્સ્ટ જયભેદ શબ્દનો સમાસ ઓળખાવો. જયભેદ. તત્પુરુષ. શું છે? તત્પુરુષ. નેક્સ્ટ સમાનાર્થી શબ્દ આપો. અકુપાર. અકુપારનો સમાનાર્થી શબ્દ શું છે? તો એ છે સમુદ્ર. શું છે? સમુદ્ર. એના પછી કોઈની પણ મદદ ન લેનાર શું કહેવામાં આવે? સ્વાવલંબી. કોઈ પણની પણ મદદ ન લેનાર સ્વાવલંબી કહેવામાં આવે છે. એના પછી બાળ સાહિત્યના લોકપ્રિય લેખક કોણ હતા? તો એ હતા ગીજુભાઈ બધેગા. ગીજુભાઈ બધેગા. એના પછી બાંધી મુઠ્ઠી લાખની કહેવતનો અર્થ આપો. તો એનો મતલબ થાય છે રહસ્ય છુપાયેલું હોય ત્યાં સુધી મહત્વનું હોય. એના પછી 15 દિવસે એકવાર પ્રકાશિત થનારું શું કહેવામાં આવે? તો એ કહેવામાં આવે છે પાક્ષિક. અઠવાડિયે, સાપ્તાહિક ને વાર્ષિક જે હોય વર્ષે ને વાર્ષિક કહેવામાં આવે. 15 દિવસે પાક્ષિક. આમ્ર શબ્દનો સમાનાર્થી આપો. આમ્ર શબ્દનો સમાનાર્થી છે આંબો. શું છે? આંબો. નેક્સ્ટ ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ પંક્તિમાં અલંકાર ઓળખાવો. તો એ છે વર્ણાનુપ્રાસ. શું છે? વર્ણાનુપ્રાસ. ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. જય સોમનાથ નવલકથા કોણે લખી છે? કનૈયાલાલ મુનશીએ લખી છે જય સોમનાથ નવલકથા. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ કવિ નાનાલાલ શેના માટે જાણીતા છે? તો શું છે રાઈટ આન્સર મિત્રો? કવિ નાનાલાલ શેના માટે જાણીતા છે? તો કવિ નાનાલાલ જે છે એ ડોલન શૈલી માટે જાણીતા છે. કઈ શૈલી છે? ડોલન શૈલી.
નેક્સ્ટ નરસિંહરાવ દિવેટિયાના ઉપનામ આપો. તો નરસિંહરાવ દિવેટિયાને સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ઓળખવામાં આવતા. એના પછી સાપના ભારા કૃતિના લેખક કોણ છે? તો એ છે ઉમાશંકર જોશી. સાપના ભારા કૃતિના લેખક છે ઉમાશંકર જોશી. નેક્સ્ટ કમ્પ્યુટરમાં ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એ કેવું સાધન છે? તો સંગ્રાહક. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક એ સંગ્રાહક જે. નેક્સ્ટ નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે? તો મિત્રો એ ભાવનગરમાં આવેલું છે. ભાવનગરમાં આવેલું છે નીલમબાગ પેલેસ. એના પછી માનવી સામાજિક પ્રાણી છે. આ વિધાન કોનું છે? એરિસ્ટોટલે કહ્યું હતું કે માનવી એક સામાજિક પ્રાણી છે. નેક્સ્ટ ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? તો એ હતા હંસાબેન મહેતા. હંસાબેન મહેતા ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ હતા. એના પછી સુરજબારી શું છે? તો સુરજબારી એક પુલનું નામ છે. શું છે? પુલનું નામ. નેક્સ્ટ અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે? અંદાજપત્રને અર્થતંત્રની આરસી ઓળખવામાં આવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ પણ. એના પછી વર્ષ 2015માં આયોજન પંચને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું? તે આવ્યું છે નીતિ પંચ. બરાબર, નીતિ પંચ. NITI, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. બરાબર, નીતિ પંચ જેની સ્થાપના 1 એપ્રિલ 2015 ના રોજ નરેન્દ્ર મોદી સરકારે કરી હતી. એના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન હોદ્દાની દ્રષ્ટિએ. ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર અને નીતિ આયોગના CEO છે અમિતાભ કાંત. એના પછી ધ્વનિ કરતા પ્રકાશની ગતિ શું હોય? તો ધ્વનિ કરતા પ્રકાશની ગતિ વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના MCQ પ્રશ્નોની ટેસ્ટ. ટોપ મોસ્ટ જેટલા પણ પ્રશ્નો બની શકે આપણે કવર કરી લીધા છે. વિડીયો ગમે તો લાઈક કરજો.